નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રસાદ પાટીલ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ વતીથી આપણું સૌનું સ્વાગત કરું છું. આપણે આજે રાનિયા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેમને ટોટલ આઈસીએલ કંપનીનું ગ્રેડનો વપરાશ કરેલો છે 4 વીઘા બટાકાની અંદર. તો એમની જોડેથી જાણીએ એમનો રિઝલ્ટ કેવો આવ્યો છે, પ્લસ આમાં કેવા ગ્રેડ એમને યુઝ કર્યા છે. પહેલાં તમારું નામ છે? મારું નામ મયંક કુમાર ગોવિંદભાઈ પટેલ છે. હું રાનિયા ગામનો ખેડૂત છું અને મેં ટોટલ ટ્રીટમેન્ટ આઈસીએલની વોટર સોલ્યુબલ ખાતરથી માંડીને બધું જ મેં એનો વપરાશ કરેલો છે. તો તમે આમાં પોલીસલ્ફેટ એકરના હિસાબથી કેટલું વાપર્યું છે? બીજા કેવા વાપરો? 75 kg પર એકરના હિસાબથી વાપરો? એકરના પાસે 75 kg વાપરેલું છે. બરાબર. તમે આમાં 1261 0 13 0 45 0 52 34 0 0 0 50 0050 આ બધાનો મેં વપરાશ કરેલો છે. બરાબર. ગત વર્ષે આ કોઈપણ જાતની પ્રોડક્ટ મેં વાપરી નથી, તો મારું ઉતારો 85 કટ્ટાનો હતો, 85 થી 90 કટ્ટાનો. અને આ વર્ષે મેં આઈસીએલની ટ્રીટમેન્ટ, દવા, ખાતર, ટોટલ બધું વોટર સોલ્યુબલ જે બી ખાતર હતું એમનો વપરાશ કરેલો છે, જેનું મને રિઝલ્ટ સારું છે. ગયા વર્ષ કરતાં બટાકાની સાઇઝ, શાઇનિંગ તથા ક્વોલિટીમાં મને ફરક લાગ્યો છે અને ક્વોન્ટિટીમાં પણ એમનો ફરક લાગ્યો છે કે ગત વર્ષે મારે 85 થી 90 કટ્ટા હતા, આ વર્ષે મારે 110, 115 કે 120 કટ્ટાનો સરેરાશ અંદાજ બેસે છે અને રિઝલ્ટ એમનું સારું છે. બરાબર. તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો આઈસીએલના ગ્રેડ વાપરવા જોઈએ? હા, બીજા ખેડૂતોને હું મારા તરફથી ભલામણ કરીશ કે એ બધા આઈસીએલની પ્રોડક્ટનો વપરાશ કરે તો ખેતીમાં સારું ઉત્પાદન, ક્વોલિટી તથા પાકની અંદર કોઈપણ જાતની જંતુનાશક દવાઓ કે બધી જે હોય એ આઈસીએલની ટ્રીટમેન્ટ સારી છે અને મને આ પ્રોડક્શનથી હું સંતોષકારક છું. ધન્યવાદ.